નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં મિત્રો આપણી પ્રથમ વાર્ષિક પરીક્ષા જે લેવામાં આવનાર છે તે તારીખ 13/10/2025ના રોજ અંગ્રેજી વિષયની જે પરીક્ષા છે તેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। તો મિત્રો પ્રથમ સત્રના પરીક્ષા ધોરણ 8માં અંગ્રેજી વિષયનું પેપર 80 ગુણનું હશે અને 3 કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું છે। ત્યારે પ્રશ્ન નંબર મિત્રો 1 છે, ફકરા પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે। અહીંયા તમને મિત્રો એક ફકરો આપેલો છે, એવા તમને 5 ફકરા છે જેની નીચે 2-2 પ્રશ્નો હશે। તો ચાલો જોઈએ મિત્રો। પહેલો અહીંયા જે ફકરો છે એ તમે જોઈ શકો છો, બુર્જ ખલીફા વિશે ફકરો આપેલો છે। એની હાઇટ છે, કેટલા ફ્લોર છે, બરાબર, ક્યાં આવેલો છે, તમામ માહિતી આપેલી છે। પહેલો પ્રશ્ન છે, વિચ ઇઝ ધ ટેલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ, એટલે કે સૌથી ઊંચામાં ઊંચી બિલ્ડિંગ દુનિયાની કઈ છે? તો અહીંયા આપણે લખી શકીએ કે બુર્જ ખલીફા ઇઝ ધ ટેલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ, બરાબર। દુનિયાની સૌથી ઊંચામાં ઊંચી બિલ્ડિંગ હોય તો તે બુર્જ ખલીફા છે। બીજો પ્રશ્ન છે, વેર ઇઝ બુર્જ ખલીફા લોકેટેડ, એટલે કે ક્યાં આવેલો છે, એનું લોકેશન શું છે, બરાબર? તો દુબઈ ખાતે આવેલો છે। એના પછી મિત્રો આગળ જોઈએ, પ્રશ્ન 3 છે, તેમાંથી લખીશું મિત્રો। અહીંયા ખાસ એક ફકરો આપેલો છે, તેમાંથી જ મિત્રો તમને ખાસ કરીને મિત્રો 5 પ્રશ્ન પૂછેલા છે। આવું પણ થઈ શકે અને તમને અહીંયા મિત્રો 5 ફકરા આપેલા હોય અને એની નીચે 2-2 પ્રશ્નો આપેલા હોય એમ પણ 10 ગુણનું મિત્રો પૂછી શકે છે, બરાબર? આવી રીતે મિત્રો થઈ શકે છે। અહીંયા મિત્રો આપણે એક ફકરામાંથી 5 પ્રશ્નો પૂછેલા છે। ત્રીજો પ્રશ્ન છે, હાઉ મની ફ્લોર્સ આર ધેર ઇન બુર્જ ખલીફા, બુર્જ ખલીફાની અંદર કેટલા ફ્લોર એટલે કે માળ આવેલા છે, ખેંચેલા છે? તો 163। ચોથો પ્રશ્ન છે, ઇટ્સ હાઇટ ઇઝ 2272 ફીટ, બરાબર, ટ્રુ એન્ડ ફોલ્સ। તો આ વિધાન ખોટું છે, ખરી રીતે એની હાઇટ એટલી નથી, પરંતુ કેટલી છે ભાઈ? હાઇટ છે મિત્રો મીટરમાં આપેલું છે, તો કે ભાઈ મીટરમાં લખવું હોય તો 827.8 મીટર્સ, અને જો ફૂટમાં લખવું હોય તો 2722, બરાબર? અહીંયા મિત્રો 72 લખેલું છે એટલે ખોટું છે। એના પછી મિત્રો આગળ જોઈએ તો ફાઇન્ડ ધ ઓપોઝિટ વર્ડ ઇન શોર્ટેસ્ટ, તો એનો પેરેગ્રાફમાં મિત્રો શોધીને લખીએ। શોર્ટેસ્ટ એટલે ટેલેસ્ટ, એટલે કે શોર્ટ ટૂંકું તો ઊંચું। પ્રશ્ન 2 છે, આપેલા સંવાદ વિકલ્પોને આધારિત સંવાદ પૂર્ણ કરવાનો છે। અહીંયા મિત્રો તમને જે આપેલા છે સંવાદ, એની અંદર તમે રીતુ અને જાસ્મીન વચ્ચે જે સંવાદ થયો છે એને તમે આ રીતે મિત્રો લખી શકો છો, બરાબર? જાસ્મીન વોટ્સઅપ યોર લુક વેરી હેપી ટુડે, બરાબર? તો જાસ્મીન રીતુ એવું બોલે છે, જાસ્મીન કહે છે, યા લવ સમથિંગ સ્પેશિયલ ટુ શેર વિથ યુ, બરાબર? તો આવી રીતે તમે પણ મિત્રો અહીંયા તમને અલગ અલગ જે ઓપ્શન આપેલા છે, અહીંયા ઓપ્શન તમને આપેલા જ હશે, તેમાંથી તમને યોગ્ય લાગતા હોય, સાચા લાગતા હોય, બરાબર, એ તમારે લખવાના છે, બરાબર? એક્સાઇટેડ, યુનિક છે, રાઉન્ડ ઇન ધ શેપ, બરાબર? આવી રીતે। પ્રશ્ન 3માં ફકરામાં આપેલા અતાર્કિક શબ્દ પરથી તમારે એની નિશાની કરવાની છે। અતાર્કિક હોય તે, જેમ કે હેઝ, અવર, યર, આર, હેર, બરાબર? એ રીતે। પ્રશ્ન 4માં આપેલી વિગતોને ઘટનાક્રમ મુજબ ગોઠવીએ। તો અહીંયા મિત્રો જે ઘટનાનો ક્રમ છે આ રીતે બની શકે, વિનુ ક્લેમ્ડ અપ ટ્રી, બરાબર? હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ, પછી ધ ઓલ્ડ મેન એડવાઇઝડ હિમ, પછી ધ બોય લોંગ હેડ એટ ધ ઓલ્ડ મેન, બરાબર? હી ફેલ ડાઉન ઇટ એન્ડ બ્રોક હિઝ લેગ। તો આવી રીતે તમે ઘટનાના ક્રમ પણ ગોઠવી શકો છો। પ્રશ્ન 5માં નીચેના બિલના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। અહીંયા મિત્રો એક બિલ આપેલું છે, એની નીચે 5 પ્રશ્નો હશે અને અહીંયા 10 ગુણ મળી જશે। તમે જોઈ શકો છો જે માર્ટનું બિલ છે, કેશ મેમો છે, બરાબર? 3/12/2022નું બિલ ફાટેલું છે, નેમ છે PS ચા, બરાબર? અને અહીંયા તમને એમણે અલગ અલગ વસ્તુ આઇટમ ખરીદી છે, બરાબર? જેગરી, ઘી, ટાઈગર ટી, બરાબર? રાઈસ છે અને ટોટલ એમાઉન્ટ પણ અહીંયા આપેલી છે, જે 1587ની છે। તો એવી રીતે પ્રશ્નોના જવાબ આપણે લખવા હોય તો અહીં લખી શકીએ, વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ 1 કિલોગ્રામ જેગરી, તો એનો ભાવ શું છે 1 કિલોનો? તો
₹39 બરાબર. પછી બીજું છે વેન ડીડ મિસ્ટર PS ચા બાય ધેઝ આઇટમ, તો એમણે કઈ તારીખનું બિલ છે તો 3/12/2022. પછી વેર ડીડ મિસ્ટર PS ચા ગો ફોર શોપિંગ, તો ક્યાંથી શોપિંગ કર્યું છે તો તે જે માર્ટમાંથી શોપિંગ કર્યું છે, ખરીદી કરી છે. વિચ આઇટમ ડુ વી યુઝ ટુ મેક ખીર, તો એના માટે તમારે ખીર બનાવવી હોય તો શાનો ઉપયોગ થાય તો રાઈસ એન્ડ સુગર. વી યુઝ ટુ રાઈસ એન્ડ સુગર ફોર મેક ખીર. હાઉ મચ વિલ યુ પે ફોર 1 કિલોગ્રામ દાવત રાઈસ, તો એનો ભાવ દાવત રાઈસનો ભાવ છે તે ₹80 છે. પ્રશ્ન 6 ખાલિકા પૂર્ણ કરવાની છે. તેની અંદર પહેલું છે ધ ખાલિકા ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ, તો એલિફન્ટ આવશે. બીજામાં મિત્રો રેટ, ત્રીજામાં ડિયર બરાબર, ચોથામાં ડિયર, હિપ્પો અને એલિફન્ટ. આવી રીતે તમે લખી શકો છો. પ્રશ્ન 7માં ખૂટતા અક્ષરો લખો. અહીંયા છે કન્ટ્રી બરાબર, કન્ટ્રી માટે શબ્દ છે COUNTRY બરાબર. ડેવલપ્ડ તો DEVELOPED બરાબર. પછી સ્પેલિંગ એ આપેલું છે THEATRE બરાબર. પછી અંકુર ANCHOR. પછી પાર્ટિસિપેન્ટ એટલે કે PARTICIPANT બરાબર. આ રીતે ખૂટતા સ્પેલિંગ પણ લખવાના છે. પ્રશ્ન 8માં મિત્રો પત્ર લખવાનો છે. પત્ર લેખનની અંદર તમે જોઈ શકો છો અહીંયા તમને મુદ્દા આપેલા છે, એવી રીતે તમારે લખવાના છે. તો અહીંયા તમે નામ લખી શકો છો, વિલેજ, ગામ, ડેટ બરાબર, અને ડિયર મિત્રનું નામ લખીશું. અને આવી રીતે તમારે ફકરો છે એ લખવાનો છે, પેરેગ્રાફ લખી અને પત્ર લેખન કરવાનું છે. સરસ મજાનું પત્ર લેખન આપેલ છે, તો આ રીતે લખીશું. પ્રશ્ન 9માં નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. તો અહીંયા શબ્દકોશના ક્રમમાં આપણે લખી શકીએ બ્લેઝિંગ, બ્રાઇટ, સોલર, સ્ટ્રોંગ અને સન. પ્રશ્ન 10માં નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે. મિત્રો અહીંયા ટૂંકમાં જવાબ લખી શકીએ છીએ કે વેર વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન, તો અહીંયા આવશે સુનિતા વિલિયમનો જન્મ ક્યાં છે તો સુનિતા વિલિયમ વોઝ બોર્ન ઇન ઓહિયો USA. ઓહિયો USAમાં અમેરિકામાં જન્મ થયો છે. પછી હુ વર્ક્સ એઝ ફ્લાઇટ એન્જિનિયર એટ નાસા, તો આવશે સુનિતા વિલિયમ્સ વર્ક્સ એઝ ફ્લાઇટ એન્જિનિયર એટ નાસા. નાસાની અંદર એન્જિનિયરમાં કામ કરે છે. વિચ સી ટચેસ ગુજરાત બરાબર, ટચેસ ગુજરાત, તો તે અરેબિયન સી ટચેસ ગુજરાત. હાઉ મની હેલ્પલાઇન આર ધેર ઇન ધ કોન્ટેક્ટ, તો ધેર આર 3 હેલ્પલાઇન્સ ઇન કોન્ટેક્ટ. તેમાં કેટલા હેલ્પલાઇન નંબર આપેલા છે. પ્રશ્ન મિત્રો 11 છે, નિબંધ લખવાનો છે. તેમાં ધ સન, માય વિલેજ સિટી, તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો. સૌપ્રથમ આપણે લખીશું ધ સન, તો એના વિશે સરસ મજાનો નિબંધ તમે આ રીતે લખી શકો છો 10 ગુણની અંદર. તો આ રીતે તૈયાર કરવાનો છે. પછી તમારા વિલેજ, માય વિલેજ, તમારા ગામ વિશે લખવાનો આવે તો પણ મિત્રો આ રીતે તમારે પેરેગ્રાફ પાડીને લખવાનો છે. માય વિલેજ સિટી, માય વિલેજ બ્યુટીફુલ પ્લેસ ટુ લાઈવ, એના વિશે પણ મિત્રો સરસ મજાની માહિતી લખી શકો છો. આવી રીતે તમે પણ અલગ અલગ મિત્રો સરસ મજાના પ્રશ્નપત્રની અંદર જે આ વાંચી અને સોલ્યુશન તમારું કરી શકો છો અને તૈયારી કરી શકો છો. અમે આશા રાખીએ છીએ તમને પણ આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.